નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, આજનો વિડિયો મંદિરમાં પ્રગટાવતા દીવાઓમાં બનેલા ફૂલો સાથે સંબંધિત છે। જે લોકોના દીવામાં વિવિધ પ્રકારના ફૂલો રચાય છે અને આ ફૂલો જેમના દીવામાં બને છે ત્યારે આ દીવામાં હૃદયની રચના કે દીવામાં ચંદ્રની રચના જેવી પ્રબળ ભક્તિ જોવા મળે છે। મિત્રો, તમે તમારા કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોવ અને તે દીવામાં આંખો બની જાય છે અથવા તો દીવાઓમાં વિવિધ પ્રકારના ફૂલો બનવા લાગે છે, તો વહાલા ભક્તો, ચાલો જાણીએ કે કયા દીવાઓથી ફૂલ બને છે અને તેમનું મહત્વ શું છે અને કયા ફૂલોનું શું મહત્વ છે। સૌથી પહેલા તો એ જાણીએ કે જો તમારા દીવામાં ચંદ્ર બની રહ્યો હોય તો તેનો અર્થ શું થાય છે। જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો ત્યારે તમારા દીવામાં કોઈ પણ પ્રતીક રૂપે આકાર બની રહે છે, જેમ કે દીવામાં ચંદ્ર ફૂલ બની રહ્યો છે અને હૃદયની રચના થઈ રહી છે કે કોઈ અન્ય આકાર લઈ રહ્યું છે। તમે સમજી શકો છો કે પછી જાણો કે માતાજી તમારાથી ખૂબ પ્રસન્ન છે, તે તમારી ભક્તિથી ખુશ છે। જે રીતે તમે તેમના તરફ નમી રહ્યા છો, જેમ તમે તેમની પૂજા કરો છો, પ્રાર્થના કરો, તેમ તેમણે તમારી પૂજા અર્ચના સ્વીકાર કરી છે, તેમણે તમને સ્વીકારી લીધા છે અને તે તમારાથી ખૂબ જ ખુશ છે। તેથી જ તમારા દીવામાં ચંદ્ર બની રહ્યો છે અને જો તે ચંદ્ર છે તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ ભગવાન અથવા દેવીની પૂજા કરી રહ્યા છો। ત્યારે વહાલા ભક્તો, એવું ન કહો કે તમે ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા છો। તેઓ ભોલેનાથની પૂજા કરે છે, પણ ચંદ્ર ભગવાન છે અને આ જ ચંદ્ર ભોલેનાથના મસ્તક પર બેસે છે અથવા ચંદ્ર માતાના મસ્તક પર પણ બેસે છે। મિત્રો, જો તમારા દીવામાં ચંદ્ર દેખાય છે તો તમારે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી જોઈએ। તમે કોઈ પણ દેવી દેવતાનો આદર કરી શકો છો, પરંતુ જો તમારા દીવામાં ચંદ્ર દેખાઈ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે ભગવાન ભોલેનાથ તમારાથી પ્રસન્ન છે અને દેવી માતા પણ તમારાથી પ્રસન્ન છે। વહાલા ભક્તો, બીજી વાત એ છે કે જો તમારા દીવામાં હૃદય જેવું એક ચિહ્ન રચાઈ રહ્યું છે ત્યારે ભલે તે હૃદય રચાઈ રહ્યું હોય પણ એ વાતનો સંકેત છે કે કુળદેવી માં કે માતાજી તમારી શ્રદ્ધા અને તમારી પૂજાને દિલથી સ્વીકારી રહી છે, તે તમારાથી પ્રસન્ન છે। તમે જે પણ દેવી દેવતાઓની પૂજા કરો છો ત્યારે તે દીવામાં હૃદયની રચના બને છે તો એ એક શુભ સંકેત છે કે માતાજી તમને આશીર્વાદ આપે છે। જો તમારા દીવામાં પુષ્પો ઉપસી રહ્યા હોય કે પછી કોઈ પણ પ્રકારની ફૂલની આકૃતિ બની રહી હોય તો પૂજા પ્રત્યેની તમારી ભક્તિને હૃદયપૂર્વક સ્વીકારવામાં આવી છે। દીવમાં ક્યારેક 3 પાંદડાવાળા ફૂલ બને છે તો તે પણ ખૂબ જ શુભ છે, કારણ કે ફૂલની રચના નાભીથી થાય છે, તેમજ માતાજીએ તમારી ભક્તિ સ્વીકારી છે અને આશીર્વાદ તરીકે દીવામાં ફૂલ બનવાનો સંકેત આપે છે। બીજી બાજુ કોઈ દીવામાં આંખ બનતી જોવા મળે તો તે ભોલેનાથ અને માતા દેવીનો એક શુભ સંકેત છે, કારણ કે આંખ ભગવાન ભોલેનાથની ત્રિમૂર્તિ છે અને આંખની રચના પણ ભગવાનની કૃપા દ્રષ્ટિની જ નિશાની છે। મિત્રો, જો આવું થાય તો આંખ બનવું એ પણ ભગવાન ભોલેનાથનું વરદાન છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ ખૂબ જ ખુશ હોય તો તે વ્યક્તિ મંદિરમાં વિવિધ પ્રકારના ફૂલ ચડાવવા આવે છે, દીવા કરવામાં આવે છે। મિત્રો, તમારા મંદિરના દીવડામાં જે કાંઈ બને છે તે ફૂલ હોય કે હૃદય, આંખ બનતી હોય કે ચંદ્ર રચાય, તો તમે આ સમજો કે તમે જે પણ ભગવાન કે દેવીની પૂજા કરો છો તે દેવી દેવતાઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને તેઓ આ નિશાની ફૂલ, ચંદ્ર અને આંખોના સંકેત દ્વારા આપે છે। તમે તમારા ઈષ્ટ દેવી દેવતાઓને બતાવ્યું કે હું તમારી પૂર્ણ વિશ્વાસથી અને સાચા હૃદયના ભાવથી ભક્તિ કરું છું, ત્યારે તે દેવી દેવતાઓ તમારી ભક્તિ સ્વીકારી લે છે અને તેઓ તમારી પૂજાથી ખૂબ જ ખુશ છું। એટલે કે માતાજીએ તમારી પૂજા સ્વીકારી છે, તેમણે ભક્તિ સ્વીકારી છે, તે તમારાથી ખૂબ ખુશ છે, તે તમારા ઘરમાં તમારી પૂજાથી ખુશ છે। તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાઈ રહી છે, એટલે કે ઈશ્વરે તમારા ઘરને આશીર્વાદ આપ્યા છે। ઘરમાં કોઈ પણ પ્રકારનું ફૂલ હોય જે મંદિરના દીપકમાં ફેરવાય એટલે પ્રભુએ અને તમારા કુળદેવીમાં એ તમારા આખા કુટુંબને આશીર્વાદ આપ્યા છે। તેઓએ તમને આશીર્વાદ આપ્યા છે કે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે,
તમે જે રીતે શ્રદ્ધા ભાવથી આરાધના કરી રહ્યા છો તેને ચાલુ રાખો. તે માતાજીનો આશીર્વાદ છે, એટલે કે તે તમારા મંદિર પ્રત્યેની તમારી ભક્તિથી ખૂબ ખુશ છે. દીપકમાં જે કંઈ બનાવાઈ રહ્યું છે તે તમને શુભતા આપશે. તે સૂચવે છે કે તમારા ઘરમાં સકારાત્મકતા આવી રહી છે. તે કુળદેવી મા તરફથી એક શુભ સંકેત છે. માતા રાણી તમારાથી ખુશ છે, કેમ કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. તમે જે ઈચ્છો તે કરી શકો છો. મિત્રો, તેમાં માતા રાણીના અપાર આશીર્વાદ છે. તેથી મિત્રો, જો તમારું જીવન સુખ અને સંપત્તિથી ભરેલું હોય તો તે મંદિર જ છે. વહાલા ભક્તો, દીવામાં જુદા જુદા ફૂલોનો અર્થ અલગ અલગ હોય છે, પણ બધા તેનો સાર એ છે કે માતાજીએ તમારી ભક્તિનો સ્વીકાર કર્યો છે અને તેઓ ખુશ છે કે તેમણે તમને આશીર્વાદ આપ્યા છે કે તમારા ઘરમાં સુખ અને શાંતિ છે. વહાલા ભક્તો, આ રીતે માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વહાલા ભક્તો, મેં તમને આ વિડીયોમાં દીપકની મારા અનુભવથી શક્ય બન્યું એટલી માહિતી તમને આપવાની કોશિશ કરી છે. તેમજ અમારા મંદિરમાં દીવામાં આ રીતે અલગ અલગ પ્રકારની આકૃતિઓ પણ બને છે. મિત્રો, આપણે સૌ આપણા ઘરમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના આરતી કરતા હોઈએ છીએ અને એવી જ રીતે હું પણ દરરોજ ભગવાનની પૂજા કરું છું અને ત્યારથી જ હું સાચા હૃદયથી ભગવાનની પૂજા કરું છું. મેં ભગવાનને મારા પોતાના તરીકે સ્વીકાર્યા છે. હે પ્રભુ, હવેથી તમે જ મારું સર્વસ્વ છો. તું જ મારું સુખ અને દુઃખ જુએ છે. હવે તે મારો હાથ પકડ્યો છે. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં ભગવાનની ભક્તિ સ્વીકારી છે ત્યારથી મેં ક્યારેય ચિંતા કરી નથી. મારા મંદિરના દીવામાં ક્યારેક તેઓ ચંદ્રના બનેલા હોય છે, ક્યારેક તેઓ હૃદયના બનેલા હોય છે, તો ક્યારેક તેઓ 3 પાંદડાના બનેલા હોય છે. આમ અલગ અલગ દિવસે ફૂલ બનાવવામાં આવે છે, અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. પણ આ હું સવાર સાંજ મંદિરમાં જોઉં છું. મિત્રો, જો હું મંદિરમાં બંને સમયે દીવો પ્રગટાવું તો મારા મંદિરના બંને કલાક એટલે કે સવાર અને સાંજ બંને સમયે હું ચિત્રો રચાતા જોઉં છું. ક્યારેક હૃદય રચાય છે, ક્યારેક રણ પાંદડાવાળા ફૂલો રચાય છે, તો ક્યારેક હૃદયના આકારના 3 ફૂલો રચાતા જોવા મળે છે અને તેમાં આપોઆપ ક્યારેક ચંદ્ર બની જાય છે. મારા મંદિરના દીવામાં મોટે ભાગે ચંદ્રની રચના થાય છે, કારણ કે પ્રથમ હું ભગવાન શિવને માનું છું. મિત્રો, હું ભક્તિમાં આવ્યો ત્યારે શરૂઆતમાં હું ભોલેનાથની પૂજા કરતો હતો. ત્યારબાદ હું હવે કેટલીક પરિસ્થિતિઓ એવી ઊભી થઈ કે મેં મહાવીર ભગવાન, બજરંગ બલીની પૂજા કરવાનું શરૂ કર્યું. હું તેમની પૂજા કરું છું અને હું મારા સાચા હૃદયથી તેમનામાં વિશ્વાસ કરું છું અને હું તેમના નામનો દીવો પ્રગટાવું છું. પણ મારા મંદિરમાં ભગવાન ભોલેનાથ, માતા પાર્વતી અને શ્રી ગણેશ પણ છે. બીજા દેવી દેવતાઓના અને શ્રી રામ દરબારનો ફોટો પણ છે અને બજરંગબલીનો ફોટો પણ છે. તો જ્યારે હું પૂજા કરું છું ત્યારે હું દરેકને યાદ કરું છું અને દરેકની પૂજા કરું છું. હું પ્રાર્થના કરું છું કે ભગવાન, હું પૂજા શરૂ કરવા જઈ રહ્યો છું. તમે બધા તમારા આસન પર આવો, મારી ઉપાસના સ્વીકારો અને મને આ ઉપાસનામાં આશીર્વાદ આપો. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને હું આ કહીને પૂજા શરૂ કરું છું. પછી પૂજા દરમિયાન જે પણ મંત્રો વગેરેનો પાઠ કરું છું. મારે જે કરવું હોય તે હું કરું છું. હું પૂજા કરું છું અને પૂજા કરતી વખતે ક્યારેક મારા દીવામાં ચંદ્ર દેખાય છે, ક્યારેક તે હૃદયનો આકાર લે છે, ક્યારેક તે 3 પાંદડા અથવા 4 પાંદડાવાળા ફૂલ બની જાય છે. મિત્રો, જો મારા મંદિરના દીવડામાં જુદી જુદી વસ્તુઓ બનવા લાગે તો તે મારા માટે શુભ છે, એક સંકેત છે. અને જ્યારથી આ બધી વસ્તુઓ થવા લાગી છે ત્યારથી મારા જીવનમાં માત્ર ખુશી જ છે. નકારાત્મક વસ્તુઓ મારા મગજમાં ક્યારેય પ્રવેશી નથી કે મારા ઘરમાં પ્રવેશી નથી. મારું જીવન સુખ અને શાંતિથી ભરેલું છે અને હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું અને મને જે જોઈએ છે તે બધું જ મળે છે. મને તે વસ્તુઓ મળી રહી છે અને મારું જીવન સુખ અને સંપત્તિથી ભરેલું છે. સૌથી મોટી મારા જીવનની સૌથી મોટી વસ્તુ માનસિક સુખ છે. સુખ એટલે મારા જીવનમાં કોઈ ટેન્શન નથી. મારું ધાર્યું મારા ઈષ્ટ દેવી દેવતા ફળ આપે છે. પછી ફૂલોની રચના,
ચંદ્રની રચના, આ બધું વસ્તુઓ તમને એક સારો સંકેત આપે છે. મિત્રો, આ બધા જ સંકેતો માતાજી તમને એ જ બતાવે છે કે તમારો સમય સારો શરૂ થવાનો છે અને તમે જે કોઈ પણ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો કે તકલીફ વેઠી રહ્યા છો અથવા તો તમને જે કોઈ પણ નુકસાન આવી રહ્યું છે તે હવે નહીં આવે અને તમને શારીરિક અને માનસિક રીતે પણ સકારાત્મક ઉર્જા મળશે. તેમજ મારા વહાલા મિત્રો, આજના વિડીયોમાં આટલા સુધી જ માહિતી આપી શકું તેમ છું. અને આ વિષય ઉપર ફરીથી એક વિડીયો બનાવીશ, પણ તેમાં તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે આ વિડીયોની અંદર કોમેન્ટ કરો કે હે માં કુળદેવી માં સૌની રક્ષા કરો, સૌનું ભલું કરો. આટલું કહીને ભાગ 2 લખી દેજો. હું ચોક્કસથી તમારા માટે આના કરતા પણ સારો વિડીયો બનાવીશ અને તમને તેનો પુરાવો પણ આપીશ. એટલે કે અસલી વસ્તુ બતાવીશ કે માતાજી કે પછી કુળદેવી માં કે પછી ભગવાન હોય તે આપણા ઉપર રીજે છે, પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. ત્યારે તે આપણા દીપકની અંદર અથવા તેની જ્યોતમાં કેવા પ્રકારની અને કેવી રીતે જ્યોત ઉત્પન્ન કરે છે અને તેનો હકીકતમાં અર્થ કેવો હોય છે. તેમજ આ બધું થાય તે પહેલા તમને કેવી રીતના ભયાનક સંકેત મળે છે હજી તમે વાતથી વાકેફ નથી. કેમ કે સરળ વસ્તુ ક્યારે કોઈના કામમાં આવતી નથી અને કઠિન વસ્તુ દરેકના નસીબમાં હોતી નથી. તેથી મિત્રો, તમારે ધ્યાન રાખવું કે આ વિડીયોમાં મેં મારા પોતાના અનુભવની વાત કરેલી છે. તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે જુઓ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ વધુમાં વધુ શેર કરજો. જય માતાજી, જય કુળદેવી માં.